નમસ્કાર મિત્રો, હું જીમી અડવાણી ગુજરાત રાજ્યના સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ તિકોણબાકા રાજાના સ્થાનેથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું। આપ જાણો છો કે તિકોણબાકા રાજાની એક અનેરી ઓળખ છે। ગણપતિ દાદાની પૂજા અર્ચના યજ્ઞ અને કથા તો જરૂર કરીએ છીએ, પણ સાથે સાથે સમાજને ઉપયોગી કાર્યક્રમો પણ હોય છે। ત્યારે અહીંયા એક ભવ્ય બ્લડ કેમ્પનું આયોજન કરાયું છે। એ ખાસ કરીને જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા એના અંતર્ગત અમે ચાલુ કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ, જેમાં 100 થી વધુ લોકો ડોનેશન કરશે એવી આશા છે। સાથે સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રની જે ખ્યાતનામ ગ્રુપ છે વોકાળ હોસ્પિટલના નામાંકિત ડોક્ટરો દ્વારા લોકોના હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ છે, જેમાં લોકોને એની હેલ્થ અને આરોગ્ય વિશે સારવાર આપવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે અને તે ફ્રી ચેકઅપ છે। તો આ સમગ્ર જે આપ જાણો છો કે રોજ 10 થી 15,000 લોકો આ પંડાલમાં લાભ લે છે, તો એનો લોકો લાભ લેશે અને અમને આશીર્વાદ આપશે એવી અમારી આયોજન છે। બ્લડ કેમ્પમાં આશરે અમારી 75 થી 100 જેટલા લોકો આ દર વર્ષે કરે છે ડોનેશન, એવી આ વખતે તો વધી જશે એવી અમારી આશા છે। હું ઉમેશ રતિલાલ મહેતા જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને ચેરમેનની જવાબદારી નિભાવું છું। અમારું મુખ્ય ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન, રક્તદાનની પ્રવૃત્તિ છે। જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 567 ચક્ષુદાન થયા છે, 20 સ્કિન ડોનેશન થયા છે, 56 દેહદાન થયા છે તથા આ 40મો રક્તદાન કેમ્પ છે। છેલ્લા 3 વર્ષથી અમે રક્તદાન કેમ્પ અહીંયા તિકોણબાકા રાજામાં કરીએ છીએ। ગયા વર્ષે 19 બોટલ થઈ હતી, આ વખતે 25 કરતા વધારે બોટલ થાય એવી શક્યતાઓ છે અને અમે અહીંયા સંકલ્પપત્ર પણ સાથે સાથે ભરીએ છીએ। ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશનના સંકલ્પપત્ર ભરી અને તે લોકોને લેમિનેશન કરીને કાર્ડ આપીએ છીએ। અને ગમે ત્યારે મારો સંપર્ક કરજો, ઉમેશ મહેતા 94285011 24 કલાક મારો ફોન ચાલુ હોય છે। રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન માટે ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો। દેહદાન કરીએ, એક દેહદાનથી 20 નવા ડોક્ટરો તૈયાર થાય છે। રાજકોટમાં મેડિકલ કોલેજમાં, સમગ્ર ગુજરાતમાં કોઈ પણ મેડિકલ કોલેજમાં અમે દેહદાન આપીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે અવસાનના 6 કલાક સુધીમાં દેહદાન આપવાનું હોય છે। એટલે રાજકોટની ઘણી બધી મેડિકલ કોલેજ તથા રાજકોટની બહાર પણ અમરેલી, દાહોદ બધી મેડિકલ કોલેજમાં અમે દેહદાન આપેલા છે। અને સ્કિન ડોનેશન, એક સ્કિન ડોનેશનથી 4 થી 5 જણાને તે જરૂર ઉપયોગી થાય છે અને જે દાઝી ગયા હોય અને તેને સારા થવામાં 8 થી 10 મહિના થાય છે, એને બદલે જો સ્કિન આપવામાં આવે તો 2 થી 3 મહિનામાં તે નોર્મલ કામ કરી શકે છે। એટલે એટલી ઝડપથી રિકવરી આવે છે। સ્કિન ડોનેશન એટલા જરૂરી છે અને એટલા સમાજમાં ઉપયોગી છે। એવા 20 સ્કિન ડોનેશન અમે કરાવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દેહદાન આપીએ છીએ તથા મુરલીધર કોલેજ, ગ્લોબલ કોલેજ એવી અનેક કોલેજોમાં અમે દેહદાન આપીએ છીએ અને સ્કિન ડોનેશન રોટરી ક્લબમાં આપીએ છીએ તથા રેડક્રોસમાં પણ સ્કિન બેંક છે, એમાં બંને જગ્યાએ અમે સ્કિન ડોનેશન કરીએ છીએ।